મહેસાણામાં સરકારી નર્સિંગ કોલેજ મોડેલ કોલેજ બની. સમગ્ર રાજ્યમાં 27 સરકારી નર્સિંગ કોલેજ. મહેસાણા નર્સિંગ કોલેજમાં હવે સ્માર્ટ બોર્ડ ઉપર અપાશે શિક્ષણ. વિદ્યાર્થીઓને પરંપરાગત બ્લેકબોર્ડને બદલે સ્માર્ટ બોર્ડની અપાશે શિક્ષણ. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. કરું છું અને સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. આ મારું ક્લાસરૂમ છે અને જ્યારથી અમારા ક્લાસરૂમની અંદર સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ બોર્ડ થ્રુ અમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને સ્માર્ટ બોર્ડની અંદર અમારા ટીચર્સો દ્વારા અમને કેટલાક પિક્ચર્સ હોય, ડાયાગ્રામ હોય અથવા તો સ્ટડી રિલેટેડ કેટલાક વિડીયો બતાવવામાં આવે છે અને અમને ભણાવવામાં આવે છે. સ્માર્ટ બોર્ડની સ્ક્રીન મોટી હોવાને કારણે અમે ઇન્ટરેસ્ટિંગલી તેમાં ભણી શકીએ છીએ અને સારી રીતે સમજી શકીએ છીએ અને કોઈ અમારે જો પ્રેઝન્ટેશન પરફોર્મ કરવું હોય તો પણ અમે સ્માર્ટ બોર્ડ થ્રુ તે પરફોર્મ કરી શકીએ છીએ અને અમને કંઈ સમજણ ના પડે ભણવામાં તો અમારા જે ટીચર્સ હોય ફરીથી રિપીટ કરીને સ્માર્ટ બોર્ડની અંદર તે ફરીથી બતાવી શકે છે તે ટોપિક વિશે અને જેથી અમે ફરીથી તેને સારી રીતે સમજી શકીએ છીએ. તેથી જ હું સિવિલ સર્જન ડૉક્ટર ગોપી મેડમ, વહીવટી અધિકારી હરેશ સર અને ડૉક્ટર શર્મિષ્ઠા મેડમ, અમારા પ્રિન્સિપાલ મેડમ ના સહકારથી અને સહયોગથી અમને આ સુવિધા મળી છે. તેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેની સાથે સાથે અમારા ટીચર્સ કે જે પણ તેમની મહેનતથી અમને સારું એવું એજ્યુકેશન આ સ્માર્ટ બોર્ડ દ્વારા પ્રોવાઈડ કરે છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી પાસે 40 વિદ્યાર્થીઓની એક બેચ એવી 3 બેચ છે અને અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે. નર્સિંગના સ્ટુડન્ટ્સ અમારા સારી સારી એક્ટિવિટીઝમાં જાતે સ્વેચ્છાએ પણ પાર્ટિસિપેશન કરતા હોય છે. રિસન્ટલી છેલ્લા 6 મહિનામાં એમની એક્ટિવિટીઝમાંથી ગુડ એન્ડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસીસમાં એમની 2 પ્રેક્ટિસીસ પણ સિલેક્ટ થયેલી છે અને એમાં અમે પોસ્ટર પ્રેઝન્ટેશન પણ કર્યું છે અને એ લોકોનો ઉત્સાહ અને એ લોકોની લગન જોઈને મને એવું લાગ્યું કે અત્યારના અદ્યતન જમાનામાં કોમ્પિટિશન અને અદ્યતન સુવિધાઓ જો આપણને મળતી હોય તો એનો લાભ આપણે આપણા વિદ્યાર્થીઓને આપવો જોઈએ. એટલે અમે 75 ઇંચના 2 મોટા સ્માર્ટ બોર્ડ વસાવ્યા છે 2 લેક્ચર હોલ માટે અને અમારી પાસે ફેકલ્ટીઝ પણ પૂરતા પ્રમાણમાં છે, બધા જ છે અને એ લોકોને ભણાવવામાં પણ સરળતા રહે અને વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેકનોલોજીથી ભણી શકાય અને જે જોયેલું હોય અને સાંભળેલું હોય એ જો ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી તમને પિક્ચરાઇઝ કરીને બતાવવામાં આવે તો એ ઝડપથી યાદ રહી જતું હોય છે. એટલે આ બધા હેતુઓને પૂરા પાડવા માટે અને લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે જ્યારે અવેલેબલ છે ત્યારે એની સાથે પણ કદમ મિલાવવા માટે અમે અમારા વિદ્યાર્થીઓ માટે આ પહેલ કરી છે.